બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા ખાતે આજે સાધારણ બોર્ડની બેઠક મળી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ બોર્ડની બેઠક મળી હતી। જો કે વિપક્ષે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા જતાં જ શાસક પક્ષ દ્વારા 5 મિનિટમાં બોર્ડ પૂરું કરી અને રવાના થઈ ગયા હતા। જો કે નગરપાલિકામાં 35 સબમર્સિબલ મોટરો તેમજ સેનિટેશનમાં થતો ભ્રષ્ટાચાર અને નવીન ગાડી ખરીદવા મામલે વિપક્ષ દ્વારા આવાજ ઉઠાવવામાં આવતા શાસક પક્ષ દ્વારા તત્કાલિક ધોરણે તમામ મુદ્દાઓને મંજૂર કરી 5 જ મિનિટમાં બોર્ડ પૂરું કરી અને રવાના થયા હતા। પાલનપુર નગરપાલિકા ખાતે આજે સાધારણ બોર્ડની બેઠક યોજાઈ હતી। જો કે આ બોર્ડની બેઠકમાં વિવિધ વિકાસના મુદ્દાઓ રજૂ કરવામાં આવતા વિપક્ષ દ્વારા મુદ્દા ઉપર ચર્ચા કરવાનું કહેતા શાસક પક્ષ દ્વારા તમામ મુદ્દાઓને મંજૂર કરી ને 5 જ મિનિટમાં બોર્ડ પૂરું કરી અને રવાના થયા હતા। જો કે વિપક્ષ દ્વારા પાલનપુર શહેરના વિકાસના કામોમાં નગરપાલિકાના શાસકો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવા અંગેની ચર્ચા કરવામાં આવી રહી હતી। વિપક્ષે પાલનપુર નગરપાલિકા દ્વારા પાણીના બોર માટે 35 નવી સબમર્સિબલ મોટરો ખરીદવામાં આવી તેમજ એક નવી બોલેરો કાર ખરીદવામાં આવી। જો કે વિપક્ષનું કહેવું છે કે નગરપાલિકા 44 નગરસેવકોને વિશ્વાસમાં લીધા વિના માત્ર પ્રમુખ, ચીફ ઓફિસર અને પાણી પુરવઠાના ચેરમેન દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે। લાખો રૂપિયાના બિલો માત્ર 15 દિવસમાં જ ચૂકવી દેવામાં આવે છે। તો બીજી બાજુ વિપક્ષે સેનિટેશનની કામગીરીને લઈ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા। જો કે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા 5 જ મિનિટમાં પૂરું થઈ જતા વિપક્ષના નગરસેવકો દ્વારા શાસક પક્ષ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જો કે મહત્વની વાત એ છે કે પાલનપુર નગરપાલિકાના ભાજપના જ પૂર્વ પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર મામલે વર્તમાન પ્રમુખ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા ને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી તે અંગે વિપક્ષે ચૂપકેદી સેવી દેતા અનેક તર્ક થતા જોવા મળ્યા હતા। જો કે પાલિકા ચીફ પ્રમુખનું કહેવું છે કે પાલનપુરમાં પાણીનો પુરવઠો પૂરો પાડતો બોરો માટે જે મોટરો લાવવામાં આવી તે મોટરોને ઘણા વર્ષો થઈ જવાથી નવીન મોટરોની ખરીદી કરવામાં આવી છે, જ્યારે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ પાયા વિહોણા છે ને પાલનપુર શહેરના વિકાસ માટે જે 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે તમામ મુદ્દાઓને લઈને આજે સાધારણ સભામાં બોર્ડની બેઠક યોજાઈ હતી। પાલનપુર નગરપાલિકામાં સબમર્સિબલ 35 મોટરોની ખરીદી કરવામાં આવી છે અને એક નવી ગાડીની ખરીદી કરવામાં છે। વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે ભ્રષ્ટાચારનો શું છે? નગરપાલિકા દ્વારા જે તે વખતે નગરપાલિકાની જે જૂની મોટરો છે જે વારંવાર ખોટકાવાના તથા એફિશિયન્સીના પ્રશ્નો હતા તે 7 વર્ષથી 10 વર્ષ સુધીની જૂની જે મોટરો છે જે તે વખતે સામાન્ય સભામાં ઠરાવ કરી અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને ખરીદ કરવામાં આવેલી છે। આમાં ઈ ટેન્ડરથી કામગીરી કરવામાં આવી છે અને જે લોએસ્ટ એજન્સી હતી તેની પાસેથી જરૂરિયાત મુજબનો સામાન ખરીદવામાં આવેલો છે। તો એ ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન રહેતો નથી આની અંદર। વિપક્ષ દ્વારા એમ કહેવામાં આવે છે કે 15 દિવસમાં બિલ ચૂકવી દેવામાં આવી છે, જો એવું હોય તો આરએમસીમાં જાણ કરવી પડતી હોય છે પણ એવી કરી નથી। ધોરણસરની મંજૂરીઓ મેળવી અને ચૂકવણું કરવામાં આવેલું છે। આમાં કોઈ મંજૂરી બાકી હોય તેવું નથી અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને કામગીરી કરવામાં આવેલી છે। સર, નગરપાલિકામાં 3 કાર હતી એવું કહેવામાં આવે છે ને 4થી કાર લેવામાં આવી છે। નગરપાલિકામાં મુખ્ય અધિકારીની ગાડી જે ઘણા વર્ષો જૂની અને વારંવાર ખોટવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા, રસ્તા ઉપર બંધ પડવાના પણ ઘણી વખત પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે, જેમાં મેન્ટેનન્સનો ખર્ચો નગરપાલિકાને ખૂબ મોટો પડતો હતો। તેથી જે તે વખતે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો નવી ગાડી લેવા માટેનો અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને જેમ પોર્ટલ ઉપરથી ખરીદ કરવામાં આવેલી છે। ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર સ્વર્ણિમ 24-25ના અંદર 12 કરોડની ગ્રાન્ટના વાત મૂકવાની હતી। ઓજી વિસ્તારના 8 કરોડના એમ કરીને ટોટલ 20 કરોડના કામોની આપણે ચર્ચા કરવાની હતી અને આ પ્રકારના વિકાસના વિવિધ કામો આજે જનરલ બોર્ડમાં મૂકેલા હતા। આજે આ મુદ્દા હતા નહીં, આજે જે એજન્ડા હતા એજન્ડાના અંદર આ મુદ્દા હતા નહીં, એટલે જ અમે હરેક વખતે વિપક્ષને કહીએ છીએ કે ભાઈ જે એજન્ડા ઉપરના મુદ્દા હોય એના ઉપરની ચર્ચા કરો, બાકી કોઈ મુદ્દાઓ ચર્ચો નહીં કે જેના કારણે આપણાને બધાને ખ્યાલ આવે। સર, ભાજપના નગરસેવકો પર ચર્ચા છે કે અમને વિશ્વાસમાં લીધા વગર 35 મોટરોની ખરીદી કરી છે અને ગાડીની ખરીદી કરી છે। ના, એવું મારા કંઈ ધ્યાને આવ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈએ કીધું હોય। વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે।
વિપક્ષે આક્ષેપ કર્યો હશે તો એની કોઈ પણ વસ્તુ હોય, જો પાણી છે એ આવશ્યક સેવામાં આવતું હોય છે અને આવશ્યક સેવામાં 2017થી પછીની કોઈ મોટરો નવી ખરીદાઈ નથી અને આ જે વહીવટની પૂરેપૂરી વહીવટના ધ્યાનમાં રાખીને વહીવટી પ્રક્રિયા પ્રમાણે જ આ ખરીદી થયેલી છે. તમારા જ પક્ષના આજે પાલનપુર નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગ હતી. આ બોર્ડની શરૂઆત થાય ત્યારે ગત બોર્ડ બજેટનું મહત્ત્વનું બોર્ડ હતું. એ બોર્ડની અંદર અમે માહિતી મેળવી હતી કે ગયા બોર્ડના ઠરાવોને એની માહિતી મેળવી. એ બોર્ડની અંદર આ લોકોએ ચેર તરફથી 3 મુદ્દા ઠરાવ કરી દીધો હતો. અમે રજૂઆત કરી કે ગઈ બોર્ડ તો ચાલ્યું જ નથી. મારી પાસે એના પુરાવા રૂપે સીડી છે. સીડીની અંદર સ્પષ્ટ દેખાય છે અધવચ્ચે બોર્ડ પૂરું કર્યા વગર આ લોકો નીકળી ગયા છે. ચેર તરફથી આ લોકો મુદ્દા કઈ રીતે ઠરાવ પસાર કરી શકે, ત્યારે અધ્યક્ષશ્રીને અને આ બોર્ડના સચિવશ્રી ચીફ ઓફિસરને મેં કીધું કે ભાઈ આપ સચિવ છો, આ રેકર્ડ સાથે છેડા થયા છે ને આપણે સરકારશ્રીમાં રિપોર્ટ કરવો જોઈએ. વગર બોર્ડ ચાલે ચેર તરફથી 3 ઠરાવો થયા છે. બીજી વસ્તુ કે આવક ખર્ચના મુદ્દા પર જ્યારે ચર્ચા થઈ ત્યારે અમે રજૂઆત કરી કે આ એજન્ડાની અંદર અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે જંતુનાશક દવા હોય, સફાઈના નામે હોય, પાણીના નામે હોય, આ તમામ બાબત હોય કે આઉટસોર્સિંગના કર્મચારીનો ખર્ચ હોય, આ તમામ બાબતે મોટા ખર્ચ બતાડેલા છે. પણ સાચા અર્થની અંદર શહેરના લોકો આ સુવિધાઓથી વંચિત છે. કોઈ જગ્યાએ સફાઈ સંતોષકારક નથી થતી. જે પ્રમાણે